નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નિર્માણ ન્યૂઝની વિશેષ રજૂઆત અને હું છું આપની સાથે નતાશા। દર્શક મિત્રો, આમ તો ભારત દેશના ત્રણેય સૈન્ય પર તમામ ભારતીય નાગરિકને ગર્વ છે, પરંતુ આજનો દિવસ ખાસ છે નૌસેના માટે, કારણ કે આજે છે તારીખ 4 ડિસેમ્બર। આજે 4 ડિસેમ્બરના રોજ નૌસેના દિવસ તરીકે આજના દિવસને ઉજવવામાં આવે છે, જેને આપણે ઇન્ડિયન નેવી ડે તરીકે પણ જાણીએ છીએ। હવે સવાલ એ થાય છે કે આજે દેશના ત્રણેય સુરક્ષા દળોમાંથી નૌસેના દિવસને ઉજવવા પાછળનું ખાસ કારણ શું છે? તો આજના જ દિવસે 1971ના વર્ષમાં ભારત પાકિસ્તાનના યુદ્ધમાં ભારતીય નૌસેનાની જીતના રૂપમાં આજના દિવસની ઉજવણી કરવામાં આવે છે। છેલ્લા ઘણા વર્ષોથી જે રીતની ઉજવણી કરવામાં આવે છે તે જ રીતે પ્રતિવર્ષ આ ઉજવણી યથાવત રહે છે, પરંતુ સૌથી પહેલા નિર્માણ ન્યૂઝના તમામ દર્શકોને આજે નૌસેના દિવસની શુભકામનાઓ પાઠવતા આ કાર્યક્રમની શરૂઆત કરી, અને તેની પાછળનું મુખ્ય કારણ કે આપણે જ્યારે ઓળખીએ છીએ, જાણીએ છીએ કે આપણા દેશનું સૈન્ય કેટલું તાકાતવર છે, કેટલું મજબૂત છે, અને તેનામાં પણ જ્યારે આપણે આજના ખાસ નૌસેના દિવસની વાત કરતા હોઈએ ત્યારે આજના દિવસને જાણી લેવું પણ ખૂબ જરૂરી છે કે આખરે નૌસેના કઈ રીતે કાર્યરત છે, નેવી કઈ રીતે કાર્ય કરે છે, નેવીમાં જોડાવા પાછળના દેશના જવાનોનું શું હેતુ રહેલું છે, અને જોડાયા બાદની તેઓની સ્ટ્રગલ અથવા તો પછી તેઓના સર્વિસ પીરિયડના અનુભવો જાણવાનો પણ આજના દિવસે ખાસ પ્રયાસ કરીશું। 1971ના સમયને પણ યાદ કરીશું કે જે દરમિયાનમાં ભારત પાકિસ્તાન યુદ્ધ દરમિયાન નૌસેનાની કામગીરીને આટલા વર્ષોથી બિરદાવવામાં આવી રહી છે, અને ન કે માત્ર 1971 પરંતુ ત્યારબાદ અનેક ઓપરેશન્સમાં પણ નૌસેનાનું જે યોગદાન રહ્યું છે તેને પણ બિરદાવવાનો આજનો દિવસ છે। આજના દિવસની આપણે ખાસ વાત કરીએ ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ સલામ કરી અમિત શાહ અને રાજનાથ સિંઘે, એટલે કે આપણા દેશના ગૃહમંત્રી અને રક્ષામંત્રી દ્વારા પણ આજના દિવસે નૌસેના દિવસ અંતર્ગત નૌસેનામાં કાર્યરત તમામ જવાનો, રિટાયર્ડ તમામ જવાનો, આ ઉપરાંત તેઓના પરિવારજનોને પણ શુભેચ્છાઓ પાઠવી। આપણે પણ આ કાર્યક્રમમાં આજના વિશેષ દિવસની ચર્ચા તરફ આગળ વધીશું। આપણી સાથે આજના દિવસને નજીકથી સમજી લેવા માટે અને તેઓના અંગત વિચારો પણ રજૂ કરવા માટે કોમોડર ઉત્પલ વોરા ઇન્ડિયન નેવીમાંથી જોડાઈ રહ્યા છે, અને તેમની સાથે છે કમાન્ડર સંજય શર્મા, જેઓ પણ इंडियन नेवीમાંથી છે। आप બંનેનું સ્વાગત। संजय जी, आपका बहुत स्वागत कर रही हूँ मैं। સૌથી પહેલો મારો સવાલ ઉત્પલજી આપને રહેશે કે નેવીના જવાનોની બહાદુરી અને બલિદાનને યાદ કરવાનો આજનો આ દિવસ છે। સૌથી પહેલાં તો આપને અનેક શુભેચ્છાઓ નેવી ડે તરીકેની, અને આપે નેવીમાં જે આપના સર્વિસ પીરિયડ દરમિયાન આપના જે અનુભવો છે તેનાથી શરૂઆત કરીશું, ને આજના દિવસને વિશેષ આપ કઈ રીતે જોઈ રહ્યા છો, શું કહેશો આપ? નતાશા, ફર્સ્ટ ઓફ ઓલ તો ખૂબ ખૂબ આભાર નેવી દિવસને દિવસ ઉપર આ જે જાતની તમે શુભેચ્છાઓ પાઠવી છે। હું પણ હોલ હાર્ટેડલી એઝ અ વેટરન આઈ રેસિપ્રોકેટ, અને તમને નિર્માણ ન્યૂઝ ચેનલને અને નિર્માણ ન્યૂઝ ચેનલના દર્શકોને પણ ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું। આપને જેમ ખ્યાલ હશે અને આપણા દર્શકોને પણ મોટે ભાગે ખ્યાલ હશે પ્રમાણે ગુજરાત ઇઝ એ મેરીટાઈમ સ્ટેટ અને ઇન્ડિયા ઇઝ એ મેરીટાઈમ કન્ટ્રી। આપણા ત્રણેય તરફ દરિયાઓ આવેલા છે, અને ગુજરાત સ્ટેટને પણ એ જો દેશનું જે ડાયનેમિક્સ છે એને ઉઠાવીને ગુજરાત સ્ટેટને એપ્લાય કરવામાં આવે તો દેશ અને આપણા ગુજરાત રાજ્ય માટે સેમ મેરીટાઈમ ડાયનેમિક્સ એ ભાગ ભજવતા હોય છે। માટે ગુજરાત જેવા રાજ્ય માટે કે જેની મેરીટાઈમ ટ્રેડિશન્સ એટલી બધી પ્રખ્યાત હતી, અને આપણા ગુજરાતના જે સાહસિક લોકો જે ગુજરાતના પોર્ટ્સ ઉપરથી ને ગુજરાતના દરિયા કિનારા ઉપરથી મિડલ ઈસ્ટ અને સાથે સાથે પર્શિયન ગલ્ફ ને જે ઇવન આફ્રિકા સુધી જે જાતનો વેપાર કરતા હતા, અને માંડવી ને લોથલ ને ત્યાં આગળ બનેલા આપણા જે લાકડાના જહાજો લઈ અને એની ઉપરથી વાણવટું કરીને ધંધો કરતા હતા, એ દિશાએ જોતા ગુજરાત જેવા દેશ માટે કે ગુજરાત જેવા રાજ્ય માટે અને આપણા દેશ માટે આજે મેરીટાઈમ ડાયનેમિક્સ છે બહુ અગત્યનો ભાગ ભજવે। કારણ કે આપણે જો આખા દેશ માટે જોવા જઈએ તો 7,516 કિલોમીટરનો દરિયાકાંઠો છે, અને અસંખ્ય મેજર ને માઇનર પોર્ટ્સ આવેલા છે, અને જો ગુજરાત પર જ જો કેન્દ્રિત કરીએ તો એની અંદર આપણે અત્યારે 100 કિલોમીટરનો દરિયાકાંઠો અને 40 લગભગ ઓલ વેધર પોર્ટ્સ આવેલા છે। ગલ્ફ ઓફ કચ્છ આપને જેમ ખ્યાલ હશે એ ભારત દેશનો એ પર્શિયન ગલ્ફ છે, અને ત્યાં આગળ ઓઇલ સેન્ટ્રિક આપણી બધી રિફાઇનરીઓ અને ઓઇલ એસેટ્સ આવેલી છે, અને ભારત જેવા દેશ માટે કે જેની ઇકોનોમી ઓઇલ સેન્ટ્રિક છે અને ઓઇલ ડિપેન્ડન્ટ છે,
એને માટે ઓઇલ સિક્યોરિટી ઓલ્સો પ્લેઝ a very important role in the overall economics of the country. એટલે આ બધું જોતા મેરીટાઈમ ટ્રેડિશન્સ માટે એવું કહેવામાં આવે છે that to be secure on the land you have to be supreme at sea. તમે જો દેશનો દરિયો ને દેશનો એડજસન્ટ દરિયો જો તમે એને સુરક્ષિત ના રાખી શકો તો વહેલો મોડો તમારી સોવરેન્ટી ઉપર કોઈક ને કોઈક આંચ આવવાની જરૂરથી શક્યતા રહેલી છે. અને આ માટે ઇતિહાસ એક ગવાહ છે, સાક્ષી છે. જ્યારે મોગલોએ અને બીજા બધા લોકોએ આપણી પર નોર્ધન બોર્ડર ઉપરથી એટેક કર્યો ત્યારે વી નેવર લોસ્ટ અવર ફ્રીડમ. પણ જ્યારે પોર્ચુગીઝ અને બ્રિટિશ ને ફ્રેન્ચ પીપલ વેન દે અટેક્ડ અસ ફ્રોમ ધ સીવર્ડ સાઇડ વી લોસ્ટ અવર સોવરેન્ટી અને આપણે ઇન્ડિયા બીકેમ સ્લેવ ફોર મોર દેન ઓલમોસ્ટ 200 years. માટે આ વસ્તુ બહુ જરૂરથી શીખવાની જરૂર છે કે મેરીટાઈમ કન્ટ્રી મસ્ટ મેન્ટેન મેરીટાઈમ ટ્રેડિશન અને વાઇલ્સ મેન્ટેનિંગ મેરીટાઈમ ટ્રેડિશન જે આપણી મેરીટાઈમ ડાયનેમિક્સ છે એને કોઈ દિવસ ભૂલવા ના જોઈએ અને નેશનલ સિક્યોરિટી અને ઇન્ક્લુડિંગ ઇન્ટરનલ સિક્યોરિટીમાં એને ખૂબ જ મહત્વનો ભાગ ભજવે છે. અને એ માટે એનું બજેટ એલોકેશન, ફોર્સ એલોકેશન, હ્યુમન રિસોર્સ ડેવલપમેન્ટ, હ્યુમન રિસોર્સ ટ્રેનિંગ અને લેટેસ્ટ ટેકનોલોજી અને લેટેસ્ટ આર્મામેન્ટ, વેપન્સ એન્ડ સેન્સર્સ એ ભારતીય નૌસેનાને પૂરું પાડવું એ દેશનું કર્તવ્ય છે. અને એ જ પ્રમાણે લોકોનું કર્તવ્ય દેશ માટે એ બને છે કે ભારતીય નૌસેનાની અંદર ટાઈમ ટુ ટાઈમ જોડાઈ અને એનું જે બળ પૂરું પાડે અને જેને કહેવાય કે બેસ્ટ વિધિન બેસ્ટ people should come forward, step forward, and they must volunteer to join the Indian Navy and Indian Armed Forces. અને આપણા દેશને સેફ અને સિક્યોર રાખવા માટે આ બધું કરવાની જરૂર છે. નાઉ તમે જે કહ્યું એ પ્રમાણે કે આપણા અનુભવો શું છે માટે આજના દિવસનો ફર્સ્ટ ઓફ ઓલ તો મહત્વ મારા માટે એટલા માટે બની રહે છે કે આપને જેમ ખ્યાલ છે એ પ્રમાણે આઈ વોઝ ઓલમોસ્ટ ફોર 5 years naval officer in charge of the Gujarat state અને that is from 2005 to 2010. અને આ જે આખું ઓપરેશન ટ્રાઇડન્ટ જે લોન્ચ થયું ઇન્ડિયન નેવીની મિસાઇલ બોટ્સને ટો કરી અને ઓફ કરાચી લઈ જઈને એમને જે ઓર્ડર્સ આપીને એમને ડિસ્પેચ કરવામાં આવ્યા ટુ ડિલિવર ધ મિસાઇલ એટેક ઓન ધ પોર્ટ ઓફ કરાચી, એની અંદર ગુજરાતનો દરિયાકાંઠો અને ગુજરાતના પોર્ટ્સનો બહુ મહત્વનો ભાગ ભજવે છે. કારણ કે ડ્યુરિંગ ધ ટાઈમ ઓફ ઇન્ગ્રેસ અને એટ ધ ટાઈમ ઓફ એક્ઝિટ ઓર ઇગ્રેસ બંને વખતે આ મિસાઇલ બોટોએ they have taken the shelter to evade the radar coverage or the air coverage of the Pakistani Air Force and Pakistani Navy. અને માટે આખું જે ઓપરેશન પાર પાડવામાં આવ્યું that was from the waters of Gujarat અને ગુજરાત કોસ્ટ. માટે we should be proud of the fact કે જે ઓપરેશન પાર પાડ્યા પછી કરાચી 15 દિવસ સુધી ભડકે બળ્યું, પાકિસ્તાનની સ્ટ્રેટેજિક બેગ તોડી નાખવામાં આવી અને એનો જે આખો જે ઓઇલ અને પેટ્રોલિયમ અને એનો જે આખો જે સ્ટ્રેટેજિક જથ્થો હતો એ આખો નાશ કરી દેવામાં આવ્યો અને જેનાથી પાકિસ્તાનને સરેન્ડર કરવાની જરૂર પડી અને જે સરેન્ડર કર્યા પછી બાંગ્લાદેશ બન્યું it is all history. So અને દેશના લોકો આ વાત જાણે છે. માટે when you have a able politico military leadership and a capable naval forces operating in any part of the world, you can achieve the national objective, national mission, and you can achieve the task that is assigned to you. અને આ એક બહુ મહત્વનો lesson that Indian Navy has learned. અને એ પછી પણ ચાહે ઓપરેશન મેઘદૂત હોય કે whether it is providing relief measures to the tsunami hit countries or neighboring countries, littoral countries, any other Indian Navy has played a very significant role. And today from a modest navy, today Indian Navy is the 6th largest navy in the world, is second to none, and it can take on any kind of world powers including China and Pakistan, and we are being reckoned with. આજે હમણાં જ કોડની મલાબાર એક્સરસાઇઝ જે થઈ અને એની અંદર જે ક્રોસ ડેક ફ્લાઇંગ ઓપરેશન MiG-29K અને F-18 से એક્ઝિક્યુટ કરી અને જે જાતનું જે interoperability જે દેખાડી છે, that itself shows that we are shoulder to shoulder when we operate with the world's best navies. We are second to none. And therefore I am very proud to say that our predecessors, the kind of foundation rock solid foundation what they created and they passed on to us, we have maintained that. And when we became veterans, we have passed on
equally strong navy to our successors, and they are doing a wonderful job in guarding the maritime frontiers of the nation. And I'm sure they will never let down the nation, and nation will be proud of the navy. Obviously, and therefore, obviously, we don't have to forget the fact Right. that Navy plays a very important role not only in the combat operation, but is the secondary role, and that In is the relief the operations. instrument of foreign policy. Right, And in right, today's world, you cannot achieve this objective by any other force like Army or Air Force. And there is fundamental, reason behind it. And the દર્શકોને આ જાણવાની જરૂર છે કે જ્યારે આર્મી when he crosses the LOC or LAC, it becomes a LOC or LAC violation. Similarly, when a fighter aircraft crosses the air defense identification zone, then also it becomes an air violation. But at sea, there are no boundaries. There are no LAC. There is no LOC. And therefore, you can go as close as territorial waters of a particular target country, and immediately you can withdraw and you can come out of the water. But you can still leave a very, very significant, strategic message on the political and military leadership or naval leadership of that country that, look, buddy, you behave, or otherwise we are going to act. And that message can also be sent either by the Navy alone or by the ambassador of the country who is sitting in the Indian mission or Indian diplomatic mission. And he can pass on the message where, in a very covert or overt manner that, the Indian forces, maritime forces are operating on your maritime frontiers, and therefore you better toe the line. Right, So, right. India does not believe in exercising coercive diplomacy because Right. we are not expansionists by nature. But if need be, then this, then this measure can also be adopted. Right. Therefore, Navy I'm has sure, a and very, that very should be- important role to play in Indian policy. And This I'm- is all I I'm- wanted to say. આમ શ્યોર એન્ડ દેટ શેલ બી ટેકન ફર્ધર, એટલે કે અત્યારે જેટલી પણ સુવિધાઓ નેવી દ્વારા અને નેવીના જે જવાનો છે તેમના દ્વારા જે યોગદાન આપવામાં આવ્યું છે તે યોગદાનને હવે આગળ વધારવામાં આવે અને તે યોગદાનમાં વધારો થતો રહે સતત, તે અત્યારની તાતી જરૂર છે. આપણી સાથે पैनल ઉપર कमांडर संजय शर्मा પણ જોડાયેલા છે. संजय जी, मेरा सवाल आपसे यही रहेगा. पहले तो आपको बहुत शुभकामनाएं आज के नौसेना दिवस, आज के नौकादल दिवस की. और सबसे पहला मेरा सवाल आपसे ये रहेगा कि वैसे तो नौकादल का इतिहास 1612 के साल से शुरू होता है, बट आज जब हम 2020 में हैं, इतने सालों के इतिहास को आप किस तरह से देख रहे हैं और आज के खास दिन पे आप क्या कहना चाहेंगे? जी, क्या आप तक मेरी आवाज पहुंच रही है? जी, क्या आप तक मेरी आवाज पहुंच रही है? हाँ मैम, आपकी आवाज सुनाई दे रही, मुझे स्लाइट नेटवर्क प्रॉब्लम इन द एरिया, नो इश्यूज ऑन दैट. आपका सवाल ये था शायद कि 1612 से लेकर अभी तक जो नौसेना में जो तब्दीलियां हुई है उसके बारे में विस्तार. जी बिल्कुल. तो मैम सबसे पहले मैं ये कहूंगा, हाँ मैम, सबसे पहले मैं ये कहूंगी कि हमारी भारतीय नौसेना, जैसे सर ने बताया, हमारी भारतीय नौसेना एक ऐसी सक्षम सेना है जो आज दुनिया में किसी भी चैलेंज को एक्सेप्ट कर सकती है. और आज हमारी जो प्रेजेंस है दुनिया भर में वो इतनी स्ट्रॉन्ग है कि हम किसी भी देश को किसी भी तरीके से उसको हम फेस कर सकते हैं. और जैसे हमने देखा है अभी कुछ दिनों में देख रहे हैं हम लोग, जो हमारे दुश्मन देश, जो पड़ोसी देश हैं, उनके साथ हमारे कुछ ऐसे कुछ हालात चल रहे हैं जहां हमने हमारी क्षमता से, जो हमारी नौसेना की क्षमता है, માફ કરશો, ટેકનિકલ ખામીને કારણે કદાચ સંજય શર્મા સાથેનો સંપર્ક વચ્ચે કપાઈ ગયો છે. આપણે વાત કરી રહ્યા છે આજે नेवी ડેની અને આજે भारतीय नौसेना दिवस. संजय जी, आपका कनेक्शन फिर से. संजय जी, क्या आप तक मेरी आवाज पहुंच पा रही है? हाँ मैम, आप जी जी, आप प्लीज कंटिन्यू कीजिए, आप प्लीज कंटिन्यू कीजिए. हाँ मैम, तो मैं, जैसे सर ने मुझे बताया मैम, सर जैसे बता रहे थे, अभी हम जैसे गुजरात की बात कर रहे थे. गुजरात हमारा ऐसा स्टेट है जहाँ एक मेजर रोल हमारे नेवी का प्ले करती है, क्योंकि गुजरात में इतने सारे पोर्ट हैं और नेवी का जो रिक्वायरमेंट है वो हमारे पर्शियन एरिया के लिए बहुत महत्व रखता है. और जैसे मैं आपको बताना चाहूंगा, जैसे कि मैं तैयार हुआ 1985 से लेकर 2019 तक, एक प्रेजेंटली मैं यहाँ पर पारुल यूनिवर्सिटी में एक डायरेक्टर के तौर पर हूँ, जो कि एक आर्म फोर्सेस सेल है.
और हम ये देखते हैं फौज के अंदर कि गुजरात स्टेट का जो है रिप्रेजेंटेशन फौज में, चाहे वो आर्मी है, एयरफोर्स है, नेवी में, बहुत कम है। और इस चीज को मद्देनजर रखते हुए पारुल यूनिवर्सिटी के जो मैनेजमेंट है, उन्होंने एक बहुत अच्छा एक स्टेप लिया है कि जहां पर हम लोगों ने यहाँ पर एक आर्म फोर्सेस मोटिवेशन सेल खोला है, जहां पर हम बच्चों को ये प्रोत्साहन देते हैं और उनको गाइड करते हैं कि वो किस तरीके से आर्म फोर्सेस को ज्वाइन कर सकते हैं, चाहे वो आर्मी है, नेवी है या एयरफोर्स है। उनको हम टाइम टाइम पर उनको बताते हैं कि कैसे नोटिफिकेशन निकलते हैं, कैसे उनको कैसे गाइडेंस देते हैं। और हमारे पास टीम ऑफ ऑफिसर्स हैं जो बच्चों को ये बताते हैं कि उनको कैसे एग्जाम के लिए प्रिपेयर करना है, वो कैसे देश के लिए कंट्रीब्यूट कर सकते हैं। साथ ही साथ हम बच्चों को यहाँ पर एनसीसी के बारे में बताते हैं, जो कि एनसीसी एक ऐसी चीज है जिसका फाउंडेशन बच्चों के कैरियर के ऊपर बहुत ज्यादा महत्व रखता है। तो ये कहते हुए कि मैं बताने का कि हमें गर्व है कि हमारा देश आज भारतीय नौसेना की जो हमारी नौसेना ने कराची पोर्ट के ऊपर जब आक्रमण किया था, और आज उसके 50वें साल की सेलिब्रेशन भी है, जो हमारे चीफ ऑफ नेवल स्टाफ ने बताया था आज, तो हम स्वर्ण दिवस के नाम सेलिब्रेट कर रहे हैं। तो हमें गर्व है कि हमारी हमारी सेनाएं एक ऐसे सक्षम स्तर पर हैं कि हम देश में किसी को भी किसी भी समय पर सामना के लिए ले सकते हैं, और देश को हम कभी नीचा नहीं होने देंगे, ना ही कभी देश को ऐसे हालत तक पहुंचने देंगे जहां हमें किसी के सामने कुछ भीख मांगनी पड़े। बिल्कुल बिल्कुल, और बहुत सही बातें आपने भी इस पैनल पे मौजूदा हालात को ध्यान में रखते हुए और इतिहास के तौर पे भी, जैसे हम सब जानते हैं અને આપણે શું જાણીએ છીએ કે આમ તો 1612 થી રોયલ ઇન્ડિયન મરીન તરીકે ઓળખવામાં આવતું હતું, પરંતુ ત્યારબાદ 1950માં ઇન્ડિયન નેવી તરીકે પ્રસ્થાપિત થયું, અને આ અંગ જે આર્મ્ડ ફોર્સીસનું આ પણ એક મહત્વનું એવું અંગ છે કે ન કે માત્ર ઓપરેશન્સ વખતે પરંતુ આપાતકાલીન પરિસ્થિતિઓમાં નેવલ ફોર્સીસની જે સર્વિસીસ રહેલી છે અને અનેક ઓપરેશન્સમાં પણ તેઓનું મહત્વપૂર્ણ યોગદાન રહેલું છે, તેઓને બિરદાવવાનો આજનો આ દિવસ છે। અને આજના દિવસની ઉજવણી ચાલુ વર્ષે ઘણી મહત્વની અને ઘણી ખાસ છે। તેનું મુખ્ય કારણ કે 1971ના ઓપરેશન ટ્રાઇડન્ટને 50 વર્ષ પૂર્ણ થતા આ 50મા વર્ષની ઉજવણી રંગેચંગે થઈ શકે તે માટે સમગ્ર વર્ષ દરમિયાન અલગ અલગ કાર્યક્રમો યોજવામાં આવશે। જો કે હાલ કોવિડની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને કદાચ કાર્યક્રમોમાં કોઈ ફેરબદલ થાય તો નવાઈ નહીં, પરંતુ આ 50મા વર્ષની ઉજવણી ધામધૂમથી થવી જ જોઈએ અને ભારતીયોને તેનો ગર્વ છે। ભારતીયો શું નેવી ડેનો ઇતિહાસ જાણે છે કે કેમ તે પણ એક મહત્વનો સવાલ છે। પરંતુ હવે જેમ ઉત્પલજી આપણે ચર્ચામાં આગળ વધીએ કે અત્યાર સુધી તો આપના જેવા સશક્ત હાથોમાં અને આપના જેવા સર્વિસમેન દ્વારા જે અત્યારે આપનું યોગદાન રહ્યું છે નેવલ ઓફિસર તરીકે અને નેવી સર્વિસમેન તરીકે, પરંતુ હવે આપના જેવા પર્સોનેલ અને દેશના યુવાનો જો મેરીટાઈમ સર્વિસીસમાં જોડાવા માંગતા હોય તો તેઓની પદ્ધતિઓ કઈ રીતની રહેશે અને તેઓને આપ કઈ રીતે હાલ પ્રોત્સાહિત કરશો? તેનું મુખ્ય કારણ છે કે ફોર્સીસમાં જોડાવા માટે દેશના યુવાનોનું જે યોગદાન છે તે અત્યારે આપણે જોઈ શકીએ છીએ કે વધી રહ્યું છે ધીરે ધીરે। નતાશા, તમારી વાત બિલકુલ સાચી છે કે ઇન્ડિયન આર્મ ફોર્સિસ જેવું જે પોટન્ટ ફોર્સિસ હોય એને રાઈટ કાઇન્ડ ઓફ હ્યુમન રિસોર્સ એલિમેન્ટ મળતો રહેવો જોઈએ, એટ એ ઓફિસર લેવલ ઓર એટ એ જવાન સેલર ઓર એટ એ એરમેન લેવલ, અને એ બહુ જરૂરી છે કારણ કે when you are dealing with high performance assets like the Sukhoi 30 or MiG-29 or Rafales, which can fly at twice the speed of the sound and which cost almost about 1400 crores rupees a piece. Aaj ek missile destroyer is also costing roughly about 1200 crores. Ek tank is also costing roughly about 200 to 250 crores. માટે આ જાતની આવી આટલી કોસ્ટલી ને હાઈ પરફોર્મન્સ એસેટ્સ જ્યારે ઓફિસર્સને અને બીજા પર્સનલને તમે ઓપરેટ કરવા આપો ત્યારે ફર્સ્ટ ઓફ ઓલ they have to be capable, and once they are capable then they have to be trained, and it's either way, initial capability and then training, or training and then make them capable. Either way it works out. માટે જ્યારે ઇન્ડિયન આર્મ ફોર્સિસની ટ્રેનિંગ itself is so strident કે જ્યારે 19 વર્ષનો છોકરો જ્યારે એકેડમીમાં જોઈન થાય અને ત્યાર પછી જેમ એને પેલો લુઆ ટીપીને એમાંથી જ્યારે લોડું કરે એ જ પ્રમાણે દેશની એકેડમી, ચાહે વેધર ઇટ ઇઝ નેવી, એરફોર્સ ઓર ધી આર્મી એકેડમી,
તે ઓલ્સો એને વર્ષો સુધી એને ટીપી અને એમાંથી એક ઓફિસર પ્રોડ્યુસ કરે છે. અને સેમ એજ પ્રમાણે જે ટ્રેનિંગ સ્કૂલો હોય એમાંથી જવાન, એરમેન ઓર સેલરો બહાર આવે છે. માટે it takes time and hundreds of crores of rupees to make an officer, a pilot, or a capable naval captain, or a army major or lieutenant colonel. So this is at the initial stage. Thereafter you have to start doing the middle management training, and then ultimately you go in the higher defense management અને higher assignments માટે તમને તૈયાર કરવામાં આવે. માટે દેશના યુવાનોએ આ વસ્તુ સમજવાની જરૂર છે કે it is not only money centric government job. It is you owe this to your nation. તમારા દેશ માટે આ તમારું કર્તવ્ય છે અને માટે આ બધી સર્વિસીસમાં દેશના યુવાન છોકરા છોકરીઓએ હવે જોડાવાની જરૂર છે, which is full of adventure, full of challenges, અને જે જાતનું inner satisfaction તમને મળે that no other profession can give like profession of arms. And the kind of leadership that you have to display, that has to be self-oriented, absolutely selfless, and at every time you have to know that in the back of your mind that the honor, welfare and safety of the nation comes first. The honor, welfare and safety of the man that you command comes second, and the honor, welfare and safety of yourself comes last and always last. જો આ પ્રમાણે સેલ્ફલેસ મોટિવેશન ને ડેડિકેશન સાથે જ્યારે તમે દેશ માટે કંઈક કરી મીટવાની તમારી તમન્ના હોય ત્યારે આર્મી, નેવી and એર ફોર્સ provides the right kind of the environment in which the right kind of fermentation will take place and right kind of product will come out. અને માટે જો તમારામાં જેમ કહેવામાં આવે છે કે do you have it within you, and if your inner soul is telling you yes that I have it in me, then this is the right service. Right. And don't step back, go for it. Right. And I am telling you that if you have that spirit, the sky is the limit. અને માટે જે જાતની આ કોમ્પિટિટિવ એક્ઝામ્સ જે બધી છે નેશનલ લેવલની અંદર, એના મેરિટમાં તમે આવો, એમાંથી સિલેક્શન નેશનલ લેવલ પર થાવ, અને એ પછી લીવ ઇટ ટુ ધી આર્મી, નેવી and એર ફોર્સ એકેડમી. They will convert a 19-year-old boy into a capable, the armed forces officer. Right. And then you can serve your nation. Exactly. But don't think that whether I can do it or not. If you have the basic instinct, then I think it's worth trying, taking up the challenge, and then sky is the limit. But whether it is after the 10+2, and whether you go to National Defense Academy and then make a armed forces a career, or you do your graduation, and thereafter whether you take the CDSE route and then you make the armed forces a career, or you can take the short service commission also. હવે તો એ પણ એક ઓપ્શન ઊભો થયો છે young men and women of the country, that you can do you can serve for 5 or 7 years and after that come out, and after you pursue your other options. Yes. માટે અત્યારે in the given set of circumstances, armed forces give you the best career. And it is not only a career, it is a way of life. And if you are going for a job, then answer is no. Right. If you are going for a career, answer is yes. If you are going for a way of life, answer is yes. You must try and you must take a pot shot. And if you come up in the national merit, then sky is the limit. Try it out. આમ શ્યોર. આ બધી વાતો સાંભળીને જો આજે જુનૂન અને આટલો જજ્બો અનુભવ થતો હોય તો વિચાર કરવા જેવી બાબત છે કે પેનલ ઉપર જે બંને લોકો, અને આમ શ્યોર કે આમના જેવા અનેક લોકો જેઓએ સર્વિસીસમાં પોતાનું યોગદાન આપ્યું છે, ફોર્સીસમાં પોતાનું યોગદાન આપ્યું છે, તેઓની લાઈફસ્ટાઈલ લીડરશિપથી માંડીને, ડિસિપ્લિનથી માંડીને, સર્વિસીસથી માંડીને એક અલગ લાઈફસ્ટાઈલ ઉભરીને આવે છે. કરિયર ઓરિએન્ટેશન માટે દેશના યુવાનોમાં જો આજે પણ એ જજ્બો અને આજે પણ જો આપ આ અનુભવ કરો છો તો આજનો આ દિવસ ખાસ ધ્યાનમાં રાખવાની વાત છે. અને આજના જેવા તમામ દિવસો, કારણ કે આપણે જ્યારે આર્મ્ડ ફોર્સીસની વાત કરીએ તેનામાં ત્રણેય સૈન્યને આપણે અચૂક યાદ કરીએ છીએ, પણ આજે તારીખ 4 ડિસેમ્બર અને 2020નું વર્ષ નૌકાદળ માટે, નેવીના ઇતિહાસ માટે ખાસ છે, કારણ કે આ 50મું વર્ષ છે 1971ના ઓપરેશન ટ્રાઇડન્ટની ભારત દેશની સફળતાને અને નેવીના આ સફળતામાં યોગદાનને વધાવી લેવાના. વેલ, આજનો આ દિવસ તમામ નેવલ ઓફિસર્સને સમર્પિત, નેવલ જવાનોને સમર્પિત અને તેઓના પરિવારજનોને સમર્પિત. ઉત્પલજી,
और सिद्धार्थ जी, आप संजय जी, आप हमारे साथ जुड़े, इसके लिए मैं आपका तहे दिल से फिर से एक बार बहुत शुक्रिया अदा करना चाहूँगी। ઉત્પલ જી, આપનો પણ ખૂબ આભાર, આપ અમારી સાથે ચર્ચામાં જોડાયા અને ખૂબ જ સરસ સમય ફાળવીને આપના મહત્વનો જે મુદ્દો હતો, આપના એક્સપિરિયન્સીસ હતા અને જે યુવા પેઢીને ઉત્સાહિત કરવાના અને પ્રોત્સાહિત કરવાના જે આપના મુદ્દાઓ હતા તેને ફરી એક વખત વધાવી લઈશું. દર્શક મિત્રો, અમારી આ આજની રજૂઆત અંતર્ગત હાલ બસ આટલું જ, પરંતુ આવા મુદ્દાઓ ઘણા છે, આવા વિષયો ઘણા છે જે માટેની ચર્ચા નિર્માણ ન્યૂઝ પર યથાવત રાખીશું. હાલ બસ આટલું જ. મને આપશો રજા. નમસ્કાર.